सज्जन अग्रवाल, बच्चों का लिंगर रोग विशेषज्ञ हूँ और सूरत में काम करता हूँ। ये बच्चा विवेक अम्बेलिया मेरे पास 3 महीने की उम्र पर लेकर आया था, कमड़ा और खुजली को लेकर। तो मैंने जेनेटिक जांच में इसकी एडिजिल सिंड्रोम नाम की जेनेटिक बीमारी डायग्नोस की थी और उसके बाद हमने इसकी दवाई स्टार्ट की थी। लेकिन बीमारी इतनी गंभीर है कि इसका कमड़ा बढ़ता ही जा रहा है और इसकी खुजली दवाइयों से कंट्रोल नहीं हो रही है। इसलिए इस बच्चे का लीवर ट्रांसप्लांट के लिए हमने मुंबई रेफर किया HN रिलायंस हॉस्पिटल में। तो HN रिलायंस हॉस्पिटल में इस बच्चे को लीवर ट्रांसप्लांट के लिए लिस्ट किया गया है और इस बच्चे को जल्दी से जल्दी लीवर ट्रांसप्लांट की जरूरत है। अगर कोई महानुभाव इसकी मदद करना चाहे तो मदद कर सकता है इसके लीवर ट्रांसप्लांट। साहेबे अમને કીધું એ પ્રમાણે અમે આવ્યા છીએ અને એ પ્રમાણમાં ખર્ચો બહુ લાંબો છે અને જ્યાં લઈને અમે પહોંચી શક્યા ત્યાં લઈને અમે ખર્ચો કરી શક્યા છીએ અને અગ્રવાલ સાહેબ છે અગ્રવાલ સાહેબે અમને મુંબઈ રિલેક્સ હોસ્પિટલની અંદર નીકળ્યા તો અમારા આ છોકરો નાના મારા છોકરાનો છોકરો છે હિતેશ આંબલિયાનો વિવેક આંબલિયા તો એને જેટલી મદદ તમારી થઈ શકે એટલું કરજો અને સૌ મારા દેવી પૂજક સમાજને નમ્ર વિનંતી છે કે આ બાળક એક જીવ બચી જાય એવી રીતની હંધાય મદદ તમે કરી શકજો મદદ કરજો। તો જય માતાજી, હું ચંદન વણોંજા। તો ભાઈ અત્યારે હાલમાં અમે આ સાઇટ પાસે આવ્યા છીએ સુરતમાં। તો આ દીકરાને બહુ તકલીફ છે, રિવલ ટ્રાન્સફરની બહુ જરૂર છે અર્જન્ટ। તો જે પણ ભાઈ મારા સમાજના નાના મોટા કાર્યકર્તા હોય એમને હાથ જોડી વિનંતી કરું છું આ દીકરાને તમારથી જે પણ મદદ થતી હોય નીચે સ્ક્વેર કોડ મૂકું છું અને નંબર પણ આપું છું, કોન્ટેક્ટ નંબર। જ્યાં મુંબઈ જવાનું છે અહીંયા રિવલ ટ્રાન્સફર કરવા તો એના માટે ડોનેશન અમારે જોઈએ છે। તો જે પણ અમને નાનો મોટો સહાય કરતા હોય એને દિલથી આભાર માનીએ છીએ અને આ દીકરા માટે આ વિડીયો વધારેમાં વધારે શેર કરી દેજો અને થોડીક મદદ કરજો, જેથી કરીને મદદ તમે કરશો તો તમને પણ ભગવાન માતાજી આપી રહેશે, આ દીકરાનો જીવ બચી જાય। અમને આમના માટે થોડીક મદદ કરજો। જય માતાજી, જય દેવી પૂજક સમાજ ને જય માતાજી બધી સમાજને।